ચિત્રકૂટ ધામમાં પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુના હસ્તે જે ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો એ ક્ષણની કોઈ કલ્પના જ ના કરી શકાય એવી ક્ષણ હતી. ત્યાંની ધરતી ઉપર જે મારું સન્માન કરવામાં આવ્યું એ સન્માન મને આજ સુધી લાઈફની અંદર એવું ફીલ થયું કે હું કોઈક અલગ જ જગ્યાએ આજે છું અને આ બાપુના હસ્તે જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે એની લાગણી જ અલગ હોય. આ એવોર્ડ એ મારો વ્યક્તિગત એવોર્ડ નથી પણ મારી સાથે સંકળાયેલી મારી સમગ્ર શિક્ષકોની ટીમ, મારી સ્કૂલના બાળકો ને સમર્પિત છે અને એમના પરિણામ સ્વરૂપે જ મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને આ એવોર્ડ અંતર્ગત મને 25,000 રૂપિયા જે કેશ ધનરાશિ મળી છે એ ધનરાશિ મેં મારી શાળાના બાળકો માટે અર્પિત કરવાનું નક્કી કર્યું છે અને હું એ મારા શાળાના બાળકોના વિકાસ માટે રાશિ વાપરીશ. એકચ્યુઅલી જ્યારે હું 2014માં અહીંયા આવ્યો ત્યારે મારી સ્કૂલ એ પ્રાઇવેટ સ્કૂલોથી આજુબાજુમાં પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે. એટલે પહેલાં તો સંખ્યા જે મારી હતી 300-350 સંખ્યા એને મારે કઈ રીતે અપ લઈ જવી અને સાથે સાથે વાલીઓમાં સરકારી સ્કૂલો માટેનો જે મગજમાં જે નેગેટિવિટી છે એને કઈ રીતે પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવી એ દિશામાં મેં પ્રયાસ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે મારી આસપાસના વિસ્તારમાં અને વિસ્તારની અંદર મારા વાલીઓને મેં એવું સંપાદન કર્યું કે ના, આ સ્કૂલની અંદર સારું એજ્યુકેશન આપવામાં આવે છે. સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે સરકારી શાળાઓ હવે વધુ મજબૂત બની છે. સાથે સાથે ક્વોલિફાઈડ ટીચર હોય છે. આ બધું લોકોના માનસમાં ઉતારવાની અંદર મને સફળતા મળી છે. પરિણામ સ્વરૂપે જ આજે કવિ દુલાકાત પ્રાથમિક શાળાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શિક્ષણ સમિતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે છે. સાથે સાથે અમારા માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી, ચેરમેન સાહેબ શ્રી, વાઇસ ચેરમેન સાહેબ શ્રી અને સમગ્ર બોર્ડનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે. રાજ્ય સરકારો દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. સાથે સાથે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલનો PM શ્રી શાળામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એના પરિણામ સ્વરૂપે સ્પોર્ટ ટીચર છે, મ્યુઝિક ટીચર છે, કોમ્પ્યુટર ટીચર છે, આ બધા ટીચર્સ ચાલુ વર્ષે અમને એલોટ કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર 6 મહિનાની અંદર અમારી એક નવી બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. એના પરિણામ સ્વરૂપે જે બાળકો અમારા ત્યાં એડમિશનથી વંચિત રહી ગયા છે એને પણ અમે આગામી સમયની અંદર એડમિશન આપવાના છીએ. NEP 2020 અંતર્ગત જે ગવર્મેન્ટના નોર્મ્સ છે, બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ એ દિશામાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રયત્નના સ્વરૂપે જ આ સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે અમારી સ્કૂલમાં થતી દરેક એક્ટિવિટીને અમે ત્યાં હાઇલાઇટ કરતા હોઈએ છીએ. એટલે વડોદરા શહેરની જનતા પણ આ વિડીયો જોતી હોય છે અને પરિણામ સ્વરૂપે આસપાસના વિસ્તાર કરતાં પણ હવે દૂરના વિસ્તારોમાંથી પણ વાલીઓની ઇન્ક્વાયરી આવતી હોય છે. આ વર્ષે અમે એક નવી શરૂઆત કરી. દર વર્ષે એવું થતું હોય છે કે જૂન મહિનામાં એડમિશનની શરૂઆત થતી હોય છે પણ ચાલુ વર્ષે અમે આ એડમિશનની શરૂઆત ડિસેમ્બર માસથી કરી અને અત્યારે જ અમારા ત્યાં 504 બાળકોની નોંધણી થઈ ચૂકી છે. આગામી સમયની અંદર શોર્ટલિસ્ટ કરી અને અમે બાળકોને એડમિશન આપવા જઈ રહ્યા છીએ. ગુજરાતના 34 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓ, હવે ગણીએ તો 17 મહાનગરપાલિકાઓ પૈકી ગુજરાતભરમાંથી 36 શિક્ષકોની આ રીતે પસંદગી કરવામાં આવતી હોય છે. એની અંદર મોરારી બાપુશ્રીની જ્યુરી હોય છે અને એ લોકો જ અત્યાર સુધી શિક્ષણ ક્ષેત્રે જે લોકોએ છેલ્લા ઘણા વર્ષોથી જે લોકો કામ કરી રહ્યા છે એની માહિતી એકત્ર કરી અને ક્રોસ ચેકિંગ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે. રાજ્ય સરકારમાંથી પણ મુખ્ય મહેમાનમાં આવ્યા. રાજ્ય સરકારમાંથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ ત્યાં ઉપસ્થિત હતા. સાથે સાથે સીતારામ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી. હવે લાગે છે કે શિક્ષણ સમિતિની બીજી શાળાઓને પણ એકચ્યુઅલી બધા જ લોકો પ્રયત્ન કરતા હોય છે અને પ્રયત્નની દિશા બધાની અલગ અલગ હોઈ શકે છે. આગામી સમયની અંદર શિક્ષણ સમિતિની ઘણી બધી સ્કૂલોમાં સારું કામ થઈ રહ્યું છે અને શિક્ષણ સમિતિની સ્કૂલોમાં એક સ્કૂલ નહીં પણ ઘણી બધી સ્કૂલોમાં વાલીઓની ઇન્ક્વાયરીઓ આવી રહી છે અને શિક્ષણ સમિતિ એ ભૌતિક સુવિધા હોય ચાહે ગુણવત્તા હોય એ બાબતે સમગ્ર પ્રયાસ કરી રહી છે. એટલે આગામી સમયની અંદર સરકારી સ્કૂલો માટેની જે લોકોની કોન્સેપ્ટ છે એ બદલાશે અને એડમિશનમાં વધારો ચોક્કસ થવાનો છે.